દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ખરેખર આ ચોરને તો નોમ ભરી દો પણ આ તો ગોમમાં આવીને પેલા કાળુભાઈ લઈને જતા રહ્યા. બે ચોર હતા. ગોમમાં અનર્થ થઈ ગયો. ના હોય ને ગોમમાં સરપંચ જઈને કહું ને કા પેલા કિડની કાઢી નાખશી. ચાલો ગોમમાં ગયા ખોળિયા બોલો તો ગહેડામાં આવે છે ચોર. ચોર હું ચોર જેવા જ આપણે છીએ ને. ચોર તો આવશે એટલે તમારે હાલ હજુ ખબર નહીં પડે. ઠંડી છે આજ તો. અલ્યા એરે ગેંગો આવીને તો ગોમમાં કૂતરું એ ના મિલી તને ખબર નહીં. કૂતરું નહીં માણસોને ઉપાડશે યાર. કૂતરા તો નહીં ઉપાડતા. તને ખબર નહીં કે તો તમે ગેંગો જોઈ નહીં. ના હોય ને આ બધું ઘોડું વિવાણી છે ને અફાલી છે. આયો પાછો તો ગોમનો સરપંચ. અલ્યા હું સરપંચ હમણાં વગાડો સરપંચ વાળા. ગોમમાં અંદર હા ચડે તો પૂછજો. હા ચડે તો ગોમમાં અંદર થઈ ગયું સરપંચ. હું થઈ ગયું પાછું. બે ચોર આયા હતા. પેલા કાળુભાઈ લઈને જતા રહ્યા. ખોળા ક્યાં તો એવી જ વાત લઈને આવ્યો પાછો હેડ્યો. હું કીધું તો ઉપાડી જશે એટલા જ મોનજો તમે. એમ નામ નહીં મોનો. હા ચૂકલા ઉપાડ્યો કે ના ઉપાડ્યો. ના પેલા કાળુભાઈ લઈ ગયા. તું વાત કરે ને જોયો તારે વસે જોયો હગી વસે જોયો તું એ. આ બે હશે સરપંચ જોયો છે મેં. શું લઈને આવ્યા હતા. બાઈક હતું બાઈક. અલે નહીં મોને અરે પોડાડીઓ નહીં મોને કદી. ખોળિયા મનથી તો પેલું એ બોલ. પોડાડીઓ તો કેવા આવે છે ઓમાં. આવી પેલાનું કોક કરો ઉપાડી જાય એનું. ના હોય તો થઈ જઈએ કોઈ ચોફે. હું કહું છું આ તમે બધા નહીં કહેતા તો ચોર આયા તારું ઉપાડી ગયા. લે ચોર તો સાચું પણ કેટલા પ્રકારના ચોર આવી. પણ સરપંચ ચોરે ચોર જ કહેવાય. એ તારી વાત હતી પણ આ તો કે પેલા કાળું ભોડાન ને ઉપાડી ગયા. વાત એટલા આવી છે પણ એ ચોર જ કહેવાય કે હું માનું છું તમે તમને માનતા ચોર આયા છે એવું. થોડા તો એક વાત કહું તને હાલની વસ્તી કોઈ નક્કી કહેવાય ના. આવડું હોય ને આવડું મોટું કોઈ છે પણ આજો એની હગી હશે જોઈ. તું પાડે કે તું પાડે ચોર ને. તું પાડે નહીં પાડ્યા. એટલે અમે પાડ્યા નહીં તો કોઈ નહીં આવ્યો હોય. ખોળા રાગે બોલતી. તમારી કિડની કાઢી તો મજા આવે મને. તું પાડ્યો ચોર ને તું પાડ્યો. એટલે તો એકલા શું કહેવા તા. ક્યાં કલર ના હતા તને ખબર છે. ચોર તો આપડે જેવો છે પણ મોઢા બંધેલો હતો સરપંચ. કે પૈસ કે મોઢાથી બધું ક્યાં તાળી મોનું કે હો આપણો હતા સરપંચ. આ ઉત્યુક સરપંચ તમારા હું આવા ખોળો. અલે આ તો હાથક રોવા જાવ ખબર નથી પડતી. હું જાઉં છું ક્યારે આવું. હવે નાઠો હવે બકરું આવી ગયું પેલા ઊંટ ને જવું કે આવા એવું. ખોળા આ તો છોકરો ને ડોચ્યો ની બહેરોની હો રાખવી પડે. આઈ દા ફળે વગડામાં સરપંચ કોણ છે આપણા ગામના. બકરી ડબ્બામાં પૂરાઈ જઈ આવી. પૂરાઈ જ જાય કે 100% બેકાવાનું બધું બંધ. માર જેવો તો પછી બોડી બિલ્ડર હતો. બોડી બિલ્ડર હતા સરપંચ. તમને તો એકી હાથે ઉપાડી દો. આ વગર ઠંડી ધરું તો મંડે. એ ખોળા નાટક ના કરે. નાટક ને કરવાનું. બીક લાગતી હોય તો બીક લાગતી હોય. હમણાં તો કે ભાડે સીધી શેટર નહીં પહેરલા પહેરણ ઉપર ઈમો ઠંડી ચડી છે મને. આ તો ઠંડી એની ચડી છે ખબર પડી તને. ખબર પડી જાય. વગર ઠંડી ઠંડી જ હોય. ખોળા તો ઓર રાખવી પડે. આ તો આ દાડે ઉલાડી મેલ્યો ખબર ના પડે તો હવે. સરપંચ મોસો ચોર ચોર ચોર. ખબર નહીં પડતી અત્યારે આ હાલ કેવું ચાલે છે. કેવું ચાલે છે ખબર નહીં પડતી. ઠંડી ઉડાવે ખબર. અલે આ તો રાખવી પડે ખોળા. મગનનો સાતો ઠંડી નો આવે છે. આ શિયાળા ઠંડી નો પ્યારી છે સરપંચ. આ ટાઈમ આવું ફરશો ને એવું પહેરે નક. આવું ના કરે તારે ખબર તો છે કે ગોમો ચોરાયા છે. હા આ ધરુ આ મારતો રૂવાટો અધર ચડી ગયો બધો. એક મિનિટ પર ભાઈ વાત કો મારે. હા પેલા તો મોનતો ના તો ખબર છે. એ તો ખાવ છું સરપંચ ચોર નહીં આયા. કશું ના હોય ચોર બોર હોય કોણ ભાઈ. પણ બકરી ડબ્બામાં પૂરાઈ જાય આવી. તારા
ખબર પડે ને સરપંચ ઓ મોનતા તો તમે તારી વાત જઈ તેલ પીવા આ હું પહેરીને આવ્યો તો મુઠા એમ કે ને આ તો ઠંડી ના વાય ને આમ કરે એટલે આમ તો આરાન હોટ આ હું એક કામ કરું ખોળા નાવા તા બધું ઘટાય નહીં હોપ તો મારતી જ નહીં આ ચોરે આવું જ પહેરી તું કમ્પ્લીટ શેમ્પુ શ્યામ મગનના જેવું હે? તાડ આ મોટું બધી ના હતા ઠંડી ચાલી છે મન તો ગલ્લા ઠંડી ચાલી છે એ યાટી જન બંકો આ સરપંચ ભલ ભલાઈ યાટી તો તો માથા પેશી કે ઓમ કરે મારી તું ઉડાય નહીં ચોર આયો તો એ ખોડિયા તો ઉડાવા ને આવે છે ચોર ના પકડવાનું કરો કે આવી તો ઘેર ના આવણ કરે છે બકરી નાઠી છે ઘેર આવી હવે મારા નહીં રહેવું મગન અલે ચોર આવા હતા કે મગનલાલ હા સરપંચ આવા હતા કમ્પ્લીટ તું જોઈ તો ખરો કમ્પ્લીટ આયરો ચોર હશે આ ગોમનો ખોડિયા આયરો ચોર હશે મને ખબર છે અને ઓને ખરેખર ઓને હું એક વખત પાડ્યો તો સર મારો મેં આગળ ભાઈ બતાવો ભાઈ બા તો મગન આવું તો પેલા તારા આવા મગન આવું તો પણ આવું તો પેલા મને આવે અને આ ચોરને પકડવાનું કરતા આ આ મેરો સરપંચ મેરો વધી લાવા લે ખોડિયા અરે કોલભાઈ આજે જો પટાઈ દે બે જણ થઈને આનો હાલ અરે કરી ચોર જ નાખે. છે અલે ચોરના વાર તારે પકડવા કરો કોનો કા મારો છે અરે ગોમનો ચોર જ આડ્યો છે મને એવું લાગે છે હું તો કહું પેલા કાળું ઉપાડી જાય ને કોઈ ચોપે થઈ તો ના હોય તો આ સરપંચ તું સાચું બોલજે ખાજે તારી ડોશીની શોગન તું નતો આ ડોશીની સોગન પણ હું મને પેલા વહન નતા પડ્યા કોલભાઈ નતો કીધું તમાર ઓના પેલા પકડવા હતા તો ભૂલમાં કાળું પકડાઈ ગયો છે આ હું કરવા તારા આવું પહેરી ફરે છે આ નહીં પ્યારું આ લ્યો. પેલા કાળુભાઈ કોઈ કરો ના કા લઈ જાય એવો લઈ જાય ખરેખર ચોરાઈ જાય હું તો કહું છું પેલે ઉભી નેરી જતા ને તે બધો નાકો બંધ કરી દઈએ તાર આ કેસ કરો પડો અમે તો પોલીસ કેસ કરો લે આ સરપંચ નાકો ફિટ કરવાય નાકો ફિટ જ કરી દેવાના તા તાર હા હું કોઈ ડોશી લઈને આવતા ના આવતો હજુ બીજો બે ત્રણ જણ બોલાવીએ ના આવતો ડોશીને હું કોમ છે જો ડોશી તમે હેડવાન કરજો નાકો ફિટ કરો બધો આ સરપંચ આયા નહીં કે ઘેર જતા રે કો આય તો જો તો થોડા ખવાઈ જો નહીં ખાવા દો તાર કોને ખાધું તો બધો નહીં ખાધું ખરેખર જો ખોરો તો હાથમાં તો આવી ગયો ના હા તો ઉપર પેલી નેરમાં નળમના નેરમાં નાખી દઉં તને ખબર નહીં હજી સરપંચ પેલા તમે નાખતા ખાલી જિંદગીમાં ચોરી ના કરી અમીલ ભાઈ કરી પેલા પેલા હાથ ઉતારો પડે થોડા બોલો જાણો તો હું મારા કાકા તાણી ગુંડોનું જ કામ કરતો પણ આવું બીક લાગે છે મને કેટલા તાલે સગન મગન ને તાર નામ સગનલાલ થોડું આગળ ને નેનું નાખું ફેર મળી ગયા પણ મને પકવા ના દીધો પણ હું તો મેલુભાઈ મને બોલાવો તો કદળવામાં મારું કેવું છે હાથમાં કોઈ નહીં અસુબાનો હુમલો કરશી તો પાછું શું થશો પણ રે હોય થી નીકળે હોય તો આપણે આગળ જવું પડે આગળ તો બરોબર છે હાથમાં લાયો છે કોઈ દંડો દંડો શું કરો છો આપણે દંડા જેવા જ છીએ આપણે કાયદેસર ને આપણે એરા બે હતા આપણે આપણા ક્યાં જાણશી અલે ચોર આ થાય એકલો ઇમનામ ના આવે કેટલું લઈને આવે છે કારણ શું કરશે તું કરશે પછી એક લેડો હું શીખવાડશે એમ કરવાનું. ઓવા હું મારા ખોળા એમ કેવું છે કે આપણે છીએ 4 જણા ચોર છીએ 3 જણા તો ના આવે તો ના મોકલી દે મારા પેલી ઘેર બંદૂક પડી ને એ લઈને આવે પણ હું આવા નહીં સરપંચ જો હા તે- પેલું નાકું બતાવે મારા ડોશી ના પાડી છે કે આ મામલા તાર જવાનું નહીં કે ખરું ને મારા ઘરમાં ડોશી નો ચાલે છે અલે અમાર તું એડવાન્સ કર ના ભાઈ એડવાન્સ માય કાંગલી તું નીકળી જા ના ના ચાલે. હમણાં બે ત્રણ આલવી પડી તને હા, તો હું નાકું બતાવી દઉં લેવો જોઈ લીધું તો નાકુ બાકુ નહીં બતાવ તું એડવાન્સ કર આ હવે પેલું હો રાખજો હો નાખું બતાવી આખી હો જોઈ લીધી છે હું કહું છું એ આવડું ના બોલે તાન હું કહું છું આપણો પેલી ડોશીને કે જે તાકાજીન બે નળિયાળી બંદૂક લઈને જૂની ડોહાની એ ડોહાની બી ચાર છે નાળીને તો એ તો આજે એ લઈને તો હા, કાઢી હા, એ મારા તો બા ઘેર અમારા જે સરપંચ સાહેબ થઈ ગયા હા રેડો ભણ્યા તું નાટક કરે ને પેલા જતા રહેશી પછી અલ્યા કેવો નાઠો તો મારી બીવાય છે ને પાછો ઓને ઉઠાઈ જાન તો લે જા નેડો કે આઈ ગયા છી પછી બાબુલાલ ઉઠાવ કાનો ઉઠાવ છે લે આ તો વજન તો બધું છે ઉપર લે ઉપર બાબુલાલ ફોન આવે છે ભણે જો 1 મિનિટ બાબુલાલ હા બસ નો ફોન આવ્યો ઉપર ઉપર હાલો હા બોલો બોલો પકડી બાબુલાલ હે ચોકડ આવ કે એક પકડો સો એક જ હાથમાં આવે છે વાંધો નહીં રોડ પર આવી દઉં છું હાલ જ ચોકડી આવી જવાનો ગાડી દે રાખ્યું ગાડી તૈયાર જ છે તૈયાર દરવાજો ખોઈને તૈયાર કરો હું હાલ જ આવું છું ગાડી લઈ બબુલા ચાલો રોડ પર જવાનું છે લે કેરો ટીયા પકડી ચલો
બાબુલા વજન કાઢી દો આમ તો થાવો ખરા બાઈક પર બેહી દો આપણો ભય ના પર વરખ ગયો ઓલા બેજો ચાલો દેખાય છે કે નહીં ચોય પણ તું જોઈએ કે અમારો ના તો પડી જાય છે ઓકા મગન્યા જોઈ આવજે તું જોતા જે હેડ ને તું બે વિકેટ શકતા દોડ આમ તો નાખો તું સરપણ કોઈ દેખાતું નહીં ચકલું એ આયા નહીં આ તાન ઓલે જે નહીં આ તો નો કહું ના તો તમે ઓટો માર્યા છો એ પાકી બાટલી છે કોઈ છે ને દેખડી ખોળા પેલા નાકા થઈ ગયા તા એટલે વૈકણ જ આવશે કે રિયાજી ના તો ટાઈમ જો છે તે વળી તો બાઈક નું નક્કી આવી જાય તો ભાઈ બીવરાવજો ને કહો આમ કાસો થઈ જાય ગાડી રાખ આવે છે બાઈક આવે છે આવે છે અસુબાનો હા કાજી ત્યાં રસ્તો રોકી પાડી આખો ઉલટ કરીએ ના હોય તો લેડો લે રેચી મગર ઓ માય પેલા મોઢા બોધેલા છે રેચી કમ્પ્લેટ કો ઠપુ પડે શું કરશે ઈટુ મેલ છે ચાલ કરશું ચાલ્યું અલે એ ના કરાય ચાલ્યું લે સરપણ નાવાના તો ને હરમન આવી દી ઉલાડી મેલી ના હોય તો બસ છે ભાગ આપણો હા ભાગ નહીં પેલો ભાઈ જો આપણો આ પટાઈ દેવાનો હોય એ કોમ કરો ને આપણો પેલી હાજી પાછા થઈ દો સાડા થઈ દો કોમ લે આપણા સરપણ આવે છે જલ્દી હપ્તા નહીં જાય હો મોહણીઓ મોજ્યા સરપંચ ખોળીઓ મોહણીઓ પેલો પહોંચી તો જોત્યું નીકળી દીધું ના કે ના જવા દે દીવાનું કોળિયા જોઈ લીધું તારાથી 80 વાગે પહોંચ્યો પણ જોર લોબો છો તો જોત્યું આવી જોઈ ગોતી દેવું પૈસા મારે ના હોય ને તો કેસ કરો મરી જઈએ દોડી દોડી નો પેલા આગળ નાકા પોલીસ બોલાવવાના હોય એમ કરીએ ના હોય એવું કરો એવું નહીં કરું એ હો ફરી ના પછી વચ્ચે જતા રહીશું શોર્ટ નો આગળ ધોરશે ના હો તો આગળ ને કરી જાય